આવડતું મારે સરખું કરવું છે. હા હા હાલો ને જલ્દી ઉભા થાઓ. હા કરીને બેસી જાઓ. તમે શું વિચારો છો ક્યારનું? રાહુલ, હા હા શું વિચારો છો? કેમ એટલા બધા ઊંડા વિચારમાં પડ્યા છો? ના હવે એવા કોઈ ખાસ વિચાર તો નથી કરતો પણ હા વિચાર કરતો હતો ને એની પરથી મને યાદ આવ્યું કે આપણે મારું ઘર છોડીને અહીંયા ભાડે રહેવા તો આવતા રહીએ નહીં પણ આપણે ભલે અહીંયા આવતા રહીએ જ્યાં સુધી આપણે મારા મમ્મીના કોન્ટેક્ટમાં રહીશું ને ત્યાં સુધી એ આપણને હેરાન કર્યા વગર નહીં રહે. મતલબ એ કે આપણે છે ને એક કામ કરવાનું છે. આપણે તારું અને મારું બંનેના ફોનનું સિમ કાર્ડ બદલી નાખીએ. એટલે તમે એમ કહો છો કે નંબર બદલી નાખો? હા હા નંબર બદલી નાખીએ કારણ કે જો એનો એ નંબર રાખીશું ને તો એની સાથે કોન્ટેક્ટમાં રહેવું પડશે અને હું નથી ઈચ્છતો કે મારે મારા મમ્મી કે પપ્પા સાથે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ રાખવો પડે. નથી રાખવો મારે કોઈ પણ જાતનો કોન્ટેક્ટ. રાહુલ, આવું ના કરે. ચલો માન્યું કે તમને મમ્મી ઉપર ગુસ્સો છે, પણ એમાં પપ્પાનો શું વાંક છે? જોરીના માન્યું કે હું મમ્મીથી ગુસ્સે છું અને પપ્પાનો આમાં કોઈ વાંક પણ નથી અને પપ્પાથી હું નારાજ પણ નથી પણ સાચું કહું ને તો પપ્પા છે ને એ ભોળા છે. જો હું પપ્પા સાથે પણ કોન્ટેક્ટ રાખીશ ને તો મમ્મી કઈ ને કઈ રીતેથી પપ્પા પાસેથી મારો કોન્ટેક્ટ લઈ લેશે અને પછી ભવિષ્યમાં આપણને હેરાન કરશે. બસ ભવિષ્યમાં મારા મમ્મી આપણને હેરાન ના કરે ને એ જ માટે હું પપ્પા પાસે પણ મારો કોન્ટેક્ટ નહીં રહેવાનો. એટલે જ આપણે લોકોએ સિમ બદલાઈ નાખવાનું છે એટલે બદલાવી નાખવાનું છે. ઓકે, તમે વિચાર્યું એ બરોબર છે, પણ આ યોગ્ય નથી. પપ્પાને ખબર પડશે તો એમને કેટલું દુઃખ લાગશે. જો રીના આ જે પણ કાંઈ કરી રહ્યો છું ને એ કરવામાં મને કોઈ મજા નથી આવતી પણ જે કરું છું ને એ આપણા લોકોની ભલાઈ માટે કરું છું. બાકી ત્યાં રહેતા હોત ને તો ના તો તું શાંતિથી રહી શકત ના તો હું શાંતિથી રહી શકત. એટલા માટે આપણા બધા માટે એ જ યોગ્ય છે કે આપણે એકબીજાથી અલગ રહીએ અને એકબીજાના કોન્ટેક્ટમાં પણ ના રહીએ. બસ હવે વધારે દલીલ ના કરતી, જેમ મેં કીધું છે ને એમ જ કરવાનું છે. ઠીક છે? ઠીક છે, તમને જે ઠીક. સારું, હવે એક કામ કર, હું બજારમાં જઈ અને સિમ કાર્ડ લઈ આવું છું પછી આપણે સિમ કાર્ડ બદલી નાખીએ. હું હમણાં જ બજારમાં જાઉં છું અને નવા સિમ કાર્ડ લઈ આવું છું. હા ઠીક છે, તમે તમારું કામ પતાવો, પણ મારું ખાનું કામ પતાવી દો. હા. અરુણા, હું ક્યારનો રાહ જોઉં છું. તું ક્યાં ગઈ હતી? પણ આ છોકરો કોણ છે તારી સાથે? બધું કહું છું. થોડીક શાંતિ તો રાખો. કેટલા બધા પ્રશ્નો એક સાથે પૂછી લીધા. આ આકાશ છે, મારા દૂરના સગાનો દીકરો છે. એ નાનો હતો ને ત્યારે જ એના મમ્મી પપ્પા ગુજરી ગયા હતા, એટલે હું એને આપણી સાથે રહેવા માટે લઈને આવી છું. આમ પણ આપણો રાહુલ છે એ તો હવે ઘર છોડીને ચાલ્યો ગયો છે, તો આકાશ આપણી સાથે રહેશે તો આપણને હૂંફ પણ રહેશે અને અનુકૂળતા પણ રહેશે. ઠીક છે અરુણા, આ આકાશની વાત સાંભળી મને પણ દુઃખ થયું કે નાનો હતો અને એના મમ્મી પપ્પા ગુજરી ગયા. પણ કોઈ વાંધો નહીં,
અહીંયા રહે ને એનો મને વાંધો નથી, પણ મને જરૂર વિશ્વાસ છે કે મારો દીકરો રાહુલ એક દિવસ જરૂર પાછો આવશે. મને નથી લાગતું કે રાહુલ ક્યારેય પાછો આવે. હું આકાશને એટલે જ ઘરે લઈને આવી છું કે એને પણ સથવારો મળે, સહારો મળે અને આપણને પણ દીકરાની હૂંફ મળે. રાહુલ તો ક્યારેય પાછો નહીં જ આવે. સારું, ચાલ હું તને તારો રૂમ બતાવી દઉં. રાહુલ, તું પાછો આવી ગયો? તને તો કાઢી મૂક્યો તો ને. એ પાછો નથી આવી ગયો, પણ એને અહીંયા હું લઈને આવ્યો છું. એટલે શું કામ? મેં એને એક વખત કાઢી મૂક્યો છે તો શું કામ પાછો લઈને આવ્યા? સાલી નીચ ઓરત, હું સમજી ગયો છું. તારી બધી રમત હું સમજી ગયો છું. તું આ છોકરાને આ ઘરમાં લઈને આવી ને એ બધી મને ખબર પડી ગઈ છે. તે શું કીધું હતું? મારા પડોશમાં આ છોકરાના મા બાપ ગુજરી ગયા હતા, એટલે મને આ છોકરા પર દયા આવી અને હું લઈ આવી છું. આવું બોલી હતી ને તું? કેમ પાપા પાપા થવા માંડ્યો? તું નહીં બોલી શકે, પણ હવે હું બોલું છું. આના મા બાપ નથી મરી ગયા, અને કારણ કે એ તારો છોકરો છે. તારા આગલા ઘરનો તારો છોકરો છે. તારા મનમાં કપટ જાગ્યું કે મારા છોકરાને હું આ ઘરમાં લઈ આવું, મારી સાથે રહેશે, એશ કરશે. પણ નહીં, આ તારો કિમિયો કામયાબ ન થયો. તે મારા છોકરાને આ રમત કરી, તેના વહુને ટોર્ચર કરી, જેથી કરીને આ છોકરો આ ઘરની બહાર નીકળી જાય અને તું તારા છોકરાને આ ઘરમાં લઈને આવી જાય. હું તને આ ઘરમાં શું કામ લાવ્યો તો ખબર છે? મારા છોકરાને એક માનો પ્રેમ મળે. પણ નહીં, તારા જેવી સ્ત્રી માનો પ્રેમ ન આપી શકે, કારણ કે ખોપડીમાં શેતાન ભરેલો હોય, શેતાન બેઠો હોય છે. આ ઘરમાં તારું કોઈ સ્થાન નથી. અને છોકરા, તારું પણ આ ઘરમાં કોઈ જગ્યા નથી. નીકળી જા સાથે, અને તારી મમ્મીને પણ સાથે લેતો જા. ગિરીશ, ગિરીશ, તમે આ શું બોલી રહ્યા છો? મને ઘરમાંથી ન કાઢો. હું ક્યાં જઈશ? મને ઘરમાંથી કેમ કાઢો છો તમે? તારું આ ઘરમાં હવે કોઈ સ્થાન નથી. તને તારા દીકરા સાથે રહેવાનો બહુ શોખ છે ને, તો જા, આ તારા દીકરાને લઈ અને મારા ઘરમાંથી નીકળી જા અને રહેજે એની સાથે. ના ગિરીશ, હું તમારો પગે પડું છું. તને એકવાર કીધું, સમજણ નથી પડતી? નીકળી જા ઘરમાંથી. રાહુલ, રાહુલ, તું મારો દીકરો છો ને? તારા પપ્પાને સમજાવ ને, સમજાવ ને, મને આ ઘરમાંથી ન કાઢે. તું તો મારો ડાયો દીકરો છો, મારો મારો પોતાનો દીકરો છો ને. તું સમજાવ ને. મમ્મી, તમે તો પહેલા પણ મને તમારો દીકરો ગણ્યો જ નહોતો. હા, તો મારા પપ્પાએ મારા ઉછેર માટે અને મને માનો પ્રેમ મળે ને એ માટે તમને આ ઘરમાં લાવ્યા હતા. તો પણ તમે મને શાંતિથી નથી રાખ્યો. હજી પણ યાદ છે બધી વસ્તુ મને. અને કદાચ તમારે તમારા દીકરાને આ ઘરમાં લાવવો જ હતો તો એમાં મને ક્યાં વાંધો હતો? એકવાર મને વાત તો કરવી હતી ને. અમે બંને ભાઈઓ આ ઘરમાં એક સાથે રહે. પણ નહીં, તમારે તો તમારા જ દીકરાને આ ઘરમાં લાવવો હતો અને મને ઘરની બહાર કાઢવો હતો. સારું, ભૂલ થઈ ગઈ હશે તમારાથી. મને તમારાથી કોઈ વેર નથી. હું માફ કરું છું તમને. તમે અહીંયા રહેવું હોય ને તો રહી શકો છો.
પપ્પા મારા મમ્મી ભલે હારે પપ્પા મારા મમ્મી ભલે આ ઘરમાં રહે નહીં બેટા, આને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તને કીધું સાંભળ્યું નહીં? નીકળી જા મારા ઘરમાંથી. રાહુલ બેટા તું મને માફ કરી દે અને હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. હું તને મારા દીકરાની જેમ માનું અને હવે હું દીકરાની જેમ જ માનીશ. મને માફ કરી દે બેટા. અને રીના બેટા તું પણ મારી દીકરી છો ને, તારા પપ્પાને સમજાવ ને. હું ન કરે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે આ ભૂલ હું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. અરુણા તે સાંભળ્યું નહીં? નીકળી જા ઘરમાંથી. પ્લીઝ અંકલ, હું મારા મમ્મી વતી તમને હું માફી માંગુ છું. મમ્મી મારી સાથે સુખી નહીં રહી શકે. મારી મમ્મીનું સાચું સુખ તો અહીંયા જ છે. હું અહીંયાથી જાઉં છું. મમ્મી આજ પછી તમે મને મળવા નહીં આવતા અને મને ભૂલી જ જજો. રીના બેટા મને માફ કરી દે છે. મમ્મી તમે મારી માફી ન માંગો. મને તમારી વાતનો કોઈ પણ રંજ નથી અને તમે મારા સાસુ નહીં પણ માં સમાન છો. અને પપ્પા હવે તમે પણ મમ્મીને માફ કરી દો. હા પપ્પા, રીનાની વાત એકદમ સાચી છે. જે પણ થયું એ બધું ભૂલી જાઓ અને હવે નવી શરૂઆત કરો. આજ આપણો પરિવાર છે અને જો પરિવાર સાથે રહીશું ને તો સુખી અને ખુશ રહી શકીશું.